સ્વાગત છે। હું છું અભ્યર્થી જાની મકવાના। તે સવાલ કરતા પહેલા નજર સાધના મુખ્ય સમાચાર પર। વાગડા તાલુકાના દહેજ પંથકની નિયોજન કેમિકલ કંપનીમાં ભયંકર આગ। વેરહાઉસમાં ભીષણ આગ લાગતા 16 ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી। ફી મુદ્દે વિવાદમાં શિક્ષણ સમિતિના ચેરમેનના વાયરલ ઓડિયો સાથે શિક્ષકોએ બેઠક યોજી। આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી। વાયરલ વિડીયો કરનાર વાલી સામે વકીલ મારફતે નોટિસ આપવાની શાળા સંચાલકોની કાર્યવાહી। કરજણ નજીક હોટલ બતાવી બાનાખત કરી 2 કરોડ 40 લાખ પડાવી લેતા મુંબઈ, પાટણ અને અમદાવાદના 11 ભેજાબાજો સામે ભરૂચ એ ડિવિઝનમાં ફરિયાદ। અન્ય અજાણ્યા વ્યક્તિની હોટલ બતાવી છેતરપિંડી કરી હોવાના ફરિયાદમાં આક્ષેપ। ભરૂચ વોર્ડ નંબર 7 માં સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા। ખુલ્લી ગટર ઉભરાતી ગટરોના કારણે પાણી રોડ ઉપર હોવાના વાયરલ વિડીયોમાં આખરે સસ્પેન્ડ કરાયા હોવાના આક્ષેપ। પદાધિકારીઓના જ અંદરો અંદર વિખવાદના કારણે કર્મચારીઓનો મરો થતો હોવાનું પણ લોકોમાં ચર્ચાસ્પદ। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં વડોદરાના રહીશ સુનિલ પિલ્લઈએ ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની અલગ અલગ જિલ્લામાં સ્ક્રેચર શૂઝ કંપની વિવિધ સ્થળોએ ફ્રેન્ચાઇઝી લીધેલ હોય અને ગુજરાતમાં 13 અલગ અલગ શહેરોમાં ફ્રેન્ચાઇઝી ચાલે છે, જેની ભરૂચમાં સ્ટેશન રોડ ઉપર હરિકુંજ કોમ્પ્લેક્સમાં સ્ક્રેચર સ્ટોર ચાલુ હતો અને તેમના 3 વર્ષની સ્ટોર મેનેજર તરીકે ઇમરાન ખાન શકુર ખાન તથા સેલ્સમેન તરીકે ફૈઝલ મોહમ્મદ મંસૂરીનાઓ ફરજ નિભાવતા અને ઓડિટ ભરૂચ તરફથી ન આવતું હોય તેની તપાસ કરવામાં આવતા સેલ્સમેન તરીકે નોકરી કરતા મોહમ્મદ મંસૂરીને પૂછતા તેઓએ કહ્યું હતું કે 27/1/2025ના રાત્રિના 10:30 વાગ્યે દુકાન બંધ કર્યા બાદ ઇમરાન શોરૂમ પર આવ્યો જ નથી। ત્યારબાદથી જ ફરિયાદી સ્ક્રેચર શોરૂમની વિઝિટ કરી અને માલની ગણતરી કરતા તેમાં રોકડ રકમ જણાઈ આવી ન હતી। 30/1/2025ના રોજ ઓડિટ શીટ પણ તૈયાર કરી તપાસ કરવામાં આવતા શોરૂમમાંથી 112 સ્ક્રેચર્સના શૂઝ કિંમત ₹8,27,088 તથા મોજા 116 નંગ કિંમત ₹72,386 તથા વેચાણના રોકડા ₹74,919 તથા ગ્રાહકો તથા સ્ટાફ માટે ચા પાણીના આપવામાં આવેલા રોકડા રૂપિયા પૈકી 8,500 મળી કુલ ₹9,82,893નો વિશ્વાસઘાત ઇમરાન ખાન શકુર ખાનનાઓએ કર્યો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ જિલ્લાના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે। ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડોદરાના તેમના મકાનમાંથી લોહી લુહાણ અવસ્થામાં મૃતક અવસ્થામાં મળી આવ્યા છે। ગતરોજ આખો દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજોગતું લાગતા તેઓએ તપાસ કરી હતી। બનાવની જાણ થતાની સાથે જ વાલિયા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહી લુહાણ અવસ્થામાં મૃતદેહ પડ્યા હતા। મૃતક જીતેન્દ્ર બોડાદરા અને વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમની પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે। આ અંગેની જાણ થતાની સાથે ઝઘડિયા એએસપી અજયકુમાર મીના સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે। પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। મૃતક પતિ પત્નીના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળતા શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તેવા તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। જો હત્યા કરવામાં આવી છે તો કયા કારણોસર કોણે કરી છે તે તપાસનો પણ વિષય પોલીસ માટે બની ગયો છે। कल शाम को 10 बजे के आसपास हमारे पुलिस स्टेशन में एक सूचना आई कि इस तरह से
ये गणेश गार्डन सोसाइटी में 2 दंपति हैं, टीचर दंपति, वो गेट नहीं खोल रहे हैं। उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी। पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है, तो उस गेट को तोड़ के 10:30 बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले। उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए FSL और फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जान की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं। FSL और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ चालू। सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है और क्या हत्या की गई है, किस तरीके से है? फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है, परंतु उनके शरीर पर चोट के निशान हैं, तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ है। सर कोई डकैती या चोरी का कोई केस है? अभी तक इसकी इन्वेस्टिगेशन चालू है। ओके। ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઊભી કરે છે. સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે. ત્યારે હવે કચરાના નિકાલના વૈકલ્પિક સ્ત્રોત ઊભા કરવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેરમાં 15,000 કોમર્શિયલ અને 45,000 રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ડોમેસ્ટિક વેસ્ટનો ટનબંધી કચરો નીકળે છે. પાલિકા ડોર ટુ ડોર ફેસિલિટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઇટમાં ફેંકાવી નિકાલના ગતકડા કરે છે. આ મામલે ઓહાપો મચે કે તુરંત જ કામગીરી અટકાવી દેવાય છે. આ સાથે ગંદકીના ખડકલાઓ પણ થતા હોય છે. કાયમી બનતી સમસ્યાને હલ કરવા માટે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટ સર્જન કરવા માટે તરફ આગળ વધી રહ્યું છે. ભરૂચ APMC માર્કેટ સહિત શાક માર્કેટમાંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા 5 ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોઝડ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અમારા જે APMC માર્કેટ છે, જ્યાં જે શાકભાજીનો કચરો આવતો હતો, જે 100 થી 1.5 ટન, જે અમારો લમ્પિંગ સાઇડ નિકાલ કરવામાં આવતો, તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ JB મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે. ત્યાં આગળ શાકભાજીનો યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સૂકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ, જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે, જેથી કચરો અમારો ડમ્પિંગ સાઇડ ઓછો નિકાલ થાય. તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે. ભરૂચ શહેરની વસ્તી 2.25 લાખ, 2 APMC માર્કેટ, 8 નાના મોટા અને ફ્રૂટ માર્કેટ તથા શાક માર્કેટ, દરરોજ 5,000 કિલો સુધી શાક અને ફળફળાદીનો કચરો નીકળે છે. અત્યાર સુધીમાં કચરો ડિસ્પોઝલ સાઇડમાં ફેંકી દેવાતો હતો. હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોઝડ ખાતર બની રહ્યું છે. ભરૂચ નગરપાલિકાએ JB મોદી પાર્ક નજીક જ મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ઊભી કરી શાકભાજીને 3 પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરોમાં ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય પ્રોસેસિંગ થાય એ માટે જુદા જુદા કોમ્પોનેન્ટ નક્કી કરવામાં આવેલ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ JB મોદી પાર્ક ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે. આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ. ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં જ મહિનાનું 65 ટન ખાતર ઉત્પાદિત કરે છે અને આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા 10 થી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચો થતો હોવાનું પણ હવે શૂન્ય બન્યું છે. નગરપાલિકા દ્વારા શાકભાજીનો જે કચરો નીકળતો હતો તે કચરોનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવા માટે 3 મશીન લાવવામાં આવેલા છે મેક ઇન ઇન્ડિયાના. તે મશીન દ્વારા તેનું ખાતર બનાવી નગરપાલિકાના જુદા જુદા ભાગોમાં નાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કચરાના નિકાલ માટે અત્યાર સુધીના લોકોના રોષો ભોગ બન્યા છે. ત્યારે ભરૂચ નગરપાલિકા વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી શિરોવેદના બનેલી કચરાની સમસ્યા હલ કરી ખાતરના ખર્ચમાં પણ રાહત અપાવી એક કાંકરે 2 પક્ષી મારવાની ઉક્તિને સાર્થક કરી છે. ફી મુદ્દે વિવાદમાં શિક્ષણ સમિતિમાં
સમિતિના ચેરમેનના વાયરલ ઓડિયો સાથે શિક્ષકોએ બેઠક યોજી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચની પ્રાર્થના વિદ્યાલયના એક વિદ્યાર્થીના વાલી દ્વારા માસિક ફી નહીં ભરાય હોય સંચાલક ટ્રસ્ટી સાથે જીબાજોડી કરી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. જેમાંથી કેટલાક કહેવાતા એક્ટિવિસ્ટોએ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધાને મોબાઈલ પર ફરિયાદ કરતા આ ચેરમેન સાહેબે સ્કૂલના કર્મચારીને ખંખેરી નાખી, તું નરેન્દ્ર મોદી છે, જોઈ લઈશ, તું પ્રિન્સિપલનો મોબાઈલ કેમ ના આપે. ગુસ્સે આવી સ્કૂલના કર્મચારીને શાકબાળા બદલી કરવાની શેખી મારતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર શિક્ષક જગત માટે કલંકિત હોવાના આક્ષેપ સાથે વિવિધ શાળાના શિક્ષકો હવે સ્વનિર્ભર બનવા માટે એક મીટિંગનું આયોજન કર્યું હતું. આડેધડ ફોન ઉપર ખખડાવતા આવા ચેરમેનો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવનાર છે અને આવનાર સમયમાં શિક્ષકો આંદોલનનું રણસિંગું ફૂંકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. જોકે આ બાબતે સંજયસિંહ સિંધા સાથે પણ વાત કરવામાં આવતા તેઓ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓ આચાર્ય કે પ્રિન્સિપલનો નંબર આપવામાં આનાકાની કરતા હોય, જેથી ઉગ્રતા ફોન ઉપર થઈ હશે તેમ કહી સંજય સિંધાએ પણ પોતાનો બચાવ કર્યો હતો. જોકે આ બાબતે વાલીએ કરેલા ખોટા વિડીયોને વાયરલ કરવાના પ્રકરણમાં વાલીઓને સીસીટીવીના આધારે વકીલ મારફતે નોટિસ આપવામાં આવી હોય ને આવનાર સમયમાં નામદાર કોર્ટમાં પણ શાળા સંચાલકો ફરિયાદ દાખલ કરશે તેવી માહિતી પણ પૂરી પાડી હતી. સમજ છે કે નહીં તારી અંદર કે સમિતિના ચેરમેન એવું કે એક નંબર આપ, હું ના આપી શકું એટલે? સર એવું નથી, સમજો પહેલા તમે. શું સમજવાનું તારી જોડે? તમે ખોટી કરો છો સર. શું સમજવાનું તું મને સમજાય ને? આચાર્યનો નંબર તમને આપી શકું સર. કોનો? આચાર્યનો નંબર આપી શકું તમને. અરે આચાર્યનો તો કે પેલો કે એક ટોપી કે ભાગ છે રે તો કઈ મોટો નરેન્દ્ર મોદી છે ની જાત એવું નથી સર, એવું નથી. તમારા બધાના હું આચાર્યનો નંબર આપી શકું તમને સર, સમજો. તો આચાર્યનું બી એમણે ના કહેતો હતો તમારા. એવું નથી, આચાર્યનો આપી શકું સર, એવું કઈ નથી. મારા આચાર્યનો નંબર હું આપી શકું સર. તમે મળવા આવો મને જિલ્લા શિક્ષણ સમિતિની અંદર ભાઈ, જય હોય કઈ અમે તમારા વાત કરું તમને. એવું નથી સર, હું તમને નંબર ના હું મને જવાબ કેમ કહ્યું હતું? એવું નથી, તમે સમજો. નરેન્દ્ર મોદી અમે ફાઈવ સારું હમણાં તો આવી મને મળવા માટે. ચાલ. કરજણ નજીક હોટેલ બતાવી બાનાખાત કરી 2 કરોડ 40 લાખ પડાવી લેતા મુંબઈ, પાટણ અને અમદાવાદના 11 ભેજાબાજો સામે ભરૂચમાં ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી ભારતીબેન બંસીભાઈ લુનાનગરિયા પટેલ રહે છે, જય વિશાલ સોસાયટી, દહેજ બાયપાસ રોડનારાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના જેઠ કિશનભાઈને હોટલનો વ્યવસાય કરવો હોય, જેના કારણે આજથી 1.5 વર્ષ પહેલાં કોઈ સારી જગ્યા શોધખોળ કરતા હતા. તે દરમિયાન ફરિયાદીના જેઠ કિશનભાઈનો હોટલના લે વેચ કરતા દલાલ મારફતે ખેડા અમદાવાદ હાઈવે ઉપર આવેલી રિલીફ હોટલના સંચાલક ઇબ્રાહિમ નૂર મોહમ્મદ અંશામદી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે ફરિયાદીના જેઠ કિશનભાઈએ ઇબ્રાહિમભાઈ સાથે અંસામિંદી હોટલ લે વેચ અંગે વાત કરેલી અને ઇબ્રાહિમભાઈ અસામદી હોટલનો વ્યવસાય સારી રીતે જાણતા હોય, જેથી ફરિયાદીના જેઠ કિશનભાઈએ પણ હોટલનો વ્યવસાય શરૂ કરવા માટે જમીન કે હોટલ મળે તેવી વાત કરી હતી અને ત્યારબાદ ઇબ્રાહિમ અંસામદીએ વડોદરાની હદ વિસ્તારમાં આવેલ કરજણ નજીકના દેથાન ગામ પાસે નેશનલ હાઈવે નંબર 8 ઉપરની એક હોટલ, જેનો ખાતા નંબર 503 બ્લોક સર્વે નંબર 88 તથા બીજો ખાતા નંબર 532 જેનો બ્લોક સર્વે નંબર 92, જે બંને મળી કુલ 5508 ચોરસ મીટરની ચાલુ હાલતમાં આવેલ હોટલ વિશાલા બાબતે ચર્ચા વિચારણા થઈ હતી અને ઇબ્રાહિમભાઈ ઓસમદી પણ ભાગીદાર હોવાનું કહી ફરિયાદીના જેઠ કિશનભાઈને સીસામાં ઉતાર્યા હતા. અમદાવાદના રેલીફ હોટલના આરોપી ઇબ્રાહિમ અંસામદીએ હોટલના માલિકો તરીકે અલગ અલગ માણસો ઊભા કરી ખોટા દસ્તાવેજના આધારે ફરિયાદીના જેઠને 4 કરોડના વેચાણ અંગે સોદો થયા બાદ
ટોકન પેટે પ્રથમ વખત 50,000 આપ્યા બાદ 30/8/2023 સુધીમાં ટુકડે ટુકડે કુલ 1,80,00,000 કરી આપતા બહાના ખતમાં લખાણ પણ કરેલ છે. ફરિયાદીના જેઠ વારંવાર ઇબ્રાહીમ અસમદીને વારંવાર વેચાણ દસ્તાવેજ કરવાની વાત કરવા છતાં વધુ રૂપિયા માંગતા હોય, જેનાથી માર્ચ 2024 સુધીમાં બીજા ટુકડે રોકડા રૂપિયા 40 લાખ ઇબ્રાહીમભાઈ અંસામદી ફરિયાદી પાસેથી લઈ ગયેલા અને સિક્યુરિટી પેટે 10 ચેક ICICI બેંકના લઈ ગયેલા અને પૂર્વે આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે હોટલ વેચાણના બહાને છેતરપિંડી કરી હોય અને હોટલ અન્ય વ્યક્તિઓના નામે હોય તેવું તપાસમાં બહાર આવતા આખરે ફરિયાદીએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં 11 લોકો સામે IPCની કલમ 467, 468, 471, 419, 420 ને 120B મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 7માં સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તો વર્ષોથી એવું છે, આજકાલનું નહીં, વર્ષોથી છે, પણ કોઈ સમજતું જ નહીં અમારી વાત. આ તો હું કાલ પરમ દિવસે કૂતરું મરી ગયું ને 4 દિવસથી ઉચકાવડાયું ને કોઈ ઉચકવાય નહીં આવતું. ભલે ગમે તે થાય, પબ્લિક મરી જાય ને કોઈ જોવા નહીં આવે એના નગરપાલિકા વાળા. ભરૂચ શહેર વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજારમાં ઉભરાતી ગટરોના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા, જેના પગલે નગર સેવા સદન એક્શનમાં આવ્યું હતું. ઉભરાતી ગટરોના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી. રેણુકાબેન પટેલ ભરૂચમાંથી બોલું છું. મારા ઘરની સામે ગંદકી વધી થાય છે, ગટરો બરાબરની ઉભરાઈ છે. મારી છોકરી 4 દિવસથી માંદી હતી, 4 બાટલા ચરાયા છે. કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. બરાબર, જે ભાઈને સસ્પેન્ડ કર્યા ને એની જવાબદારી હોય સાફ કરવાની, મેળવાની બધી, પણ સાફ કરવા કેમ કોઈ નહીં આવતું? જોતું એ કેમ નહીં સામે ગરીબ લોકોની સામે? એ પૈસા એમના ઘરની સામે કચરો નાખે તો એમને કેવું તૈયારીમાં સાફ કરાવે છે? એ બીજાની સામે કેમ નહીં સાફ કરાવાતું? હવે મેં અહીં દુકાન ધરાવું છું સ્ક્રેપની. આ ગંદકીના હિસાબથી અહીં બહુ રોગચાળો ફાટી નીકળે એવું છે હિસાબ. હવે કાલે કઈ સમાચાર પર એને પર બતાવેલું છે એટલે બધું આજે સાફ કરવા તો આવેલા, પણ હજુ કઈ સાફ બરાબર થયું નથી. અમે નગરપાલિકાથી એવી આશ રાખીએ છીએ કે જરા વ્યવસ્થિત સાફ કરે, નહીં કોઈ રોગચાળો કે કોઈને તકલીફ નહીં થાય એવું જરા કરી આપે, એટલી અમે આશા રાખીએ નગરપાલિકાથી. જ્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય. વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે. વોર્ડ નંબર 7 ની અંદર જે સફાઈ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, ગઈકાલે સવારે બી અમે વિઝિટ કરી હતી. ત્યાં જે ગટર ઉભરાતી હતી એના માટે બપોરે પણ માણસ મૂકીને કામગીરી કરાવડાવેલ હતી. એમ છતાં એ ગટરમાંથી ઉભરાવાનું બંધ થયેલ, પણ બીજી ચેમ્બરમાંથી ઉભરાવાનું સાંજે ચાલુ થયેલ. જે કામગીરી પણ આજે સવારે ચાલુ કરેલ છે અને સફાઈની કામગીરી પણ યોગ્ય રીતે ત્યાં કરવામાં આવે એ માટે અમારું ટીમ અને અમે પર્સનલી ધ્યાન રાખી કરાવડાવી રહ્યા છીએ. વગડાના દહેજ પંથકની નિયોજન કેમિકલ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા 16 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. વગડા તાલુકાના દહેજમાં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. લગભગ 5 કલાકની જહેમત બાદ 16 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. વગડાના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે કંપનીના કર્મચારીઓ સહિત આસપાસના ગામના લોકોમાં પણ અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. દહેજના સેજ 2માં આવેલ નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,
જેના કારણે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી. આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. લગભગ 5 થી 5.5 કલાકની ભારે જહેમત બાદ 16 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. કંપનીની MPP 3 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેમાં કંપનીનો વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી તેમજ કંપનીને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વર નજીક RMPS સ્કૂલ પાસે કાર પલટી મારી જતા રોડની સાઈડમાં ઉતરી હતી. અંકલેશ્વર ભરૂચ માર્ગ પર આજે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જૂના નેશનલ હાઈવે પર RMPS સ્કૂલ નજીક એક કાર અચાનક પલટી મારી ગઈ હતી. કાર સીધી વરસાદી પાણીના નિકાલની કાસમાં જઈને પડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નસીબ જોગે કાર ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. સુરતની મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા બસ ટિકિટ અને પાકીટ મળતા નર્મદા નદીમાં શોધખોળ શરૂ કરાઈ છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી છે, જેની જાણ સામાજિક કાર્યકરને થતાં તેઓએ પોલીસને જાણ કરી સ્થાનિક નાવિકોની મદદથી તેને શોધવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જ્યારે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે. આજે 5મી માર્ચના રોજ પણ એક સુરત માંડવી બસની ટિકિટ લઈને આવેલી એક મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે તે પાણી ગરક થઈ જતાં તેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા તેઓએ પોલીસને જાણ કરીને સ્થાનિક નાવિકોની નાવડીની મદદથી નર્મદા નદીમાં મહિલાની શોધખોળ આરંભી છે. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે 2 દિવસ માટે ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરાતા 1700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે તારીખ 5 અને 6 માર્ચ 2025 માટે ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ અંતર્ગત કુલ 40 કોલેજોના 1700 વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામના મુખ્ય કન્વીનર પ્રોફેસર KG ભુવા હતા. ટેકનિકલ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ તારીખ 5/3/2025ના રોજ સવારે 11 વાગ્યે આયોજિત થયો, જેમાં આચાર્ય ડૉક્ટર પ્રદીપ લોઢા, વિવિધ વિભાગના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર પ્રશાંત K શાહ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિકસિત ભારતની થીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્ય, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહિત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. યુવાનોને માર્ગદર્શન અને દિશા મળી રહે તે માટે 2 દિવસીય પ્રોગ્રામનું આયોજન થયું હતું. ગુડ મોર્નિંગ. અમે GC ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ છે. અમે SSIP ના અંતર્ગત કેળાના મૂળિયામાંથી અમે પેપરનું નિર્માણ કર્યું છે. અમે એના માટે કેમિકલ્સમાં સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને HCl નો વપરાશ કર્યો છે તથા અમે એને સોક કર્યું છે 12 કલાક માટે અને પછી અમે એને થોડું ઘણું બ્લીચ કરીને એનો કલરને એનહેન્સ કર્યો છે. પછી નેચરલ એડિટિવ્સમાં અમે ટર્મરિક, સિલેન્ટ્રા, એનોટ્રા જે બ્લુ કલર આપે છે, રેડ કેબેજ અમે પર્પલ કલર માટે અને અમે સ્પિરુલિના જે એક ટાઈપની એલ્ગી આવે છે અમે એનો વપરાશ કરીને એનો લીલો કલર આપવાના છે. પછી અમે એનો મેકેનિકલ પ્રોસેસ યુઝ કરીને અમે એને એકદમ નોટબુકમાં પેપર વપરાય આપણે એ રીતના યુઝ કરીશું અને અમે આગળ એને પેટન્ટ અને યુટિલાઇઝેશન પેટન્ટ માટે બી અપ્લાય કરવાના છે. અમારા મેન્ટર્સ શ્રી AN વાઘેલા સર અને પ્રોફેસર મંજીત મેમે આમાં ખૂબ મદદ કરી છે અને અમારી પૂરો ટીમનો સાથ સહકાર આમાં બહુ સારો રહ્યો છે. गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भरूच 2025 का टेक फेस्ट सेलिब्रेट कर रहा है. कॉलेज 2004 से चालू हुआ और 2008 में बैच पहली बार निकला था और 2008 से लेके अभी तक हर साल बच्चे अपना टेक्निकल जो लर्निंग्स हैं, स्किल्स हैं, जो प्रोजेक्ट्स हैं, इनोवेशंस हैं, उनका शोकेसिंग करते हैं यहाँ कैंपस पे. यहाँ
जब जितने प्रोजेक्ट्स लग रहे हैं उनको इंटरेक्शन के लिए बाहर से गुजरात की अन्य कॉलेजेस, इंजीनियरिंग और साइंस कॉलेजेस के स्टूडेंट्स यहाँ पे आते हैं और वो भी पार्टिसिपेट करते हैं, बच्चों के साथ इंटरेक्शंस करते हैं, कोलैबोरेशन करते हैं। करीब करीब यहाँ पे 40 इवेंट्स इस बार प्लान्ड है और दे आर गोइंग टू बी पार्ट ऑफ दिस टेक्टोनिक 2025। सारा का सारा टेक्टोनिक 2025 है वो जिमखाना के अंडर में स्टूडेंट्स टीम के द्वारा ऑर्गेनाइज हो रहा है और यहाँ के बहुत ही इंथुजियास्टिक स्टूडेंट्स हैं। जो एक हमारी ब्रांच है कंप्यूटर इंजीनियरिंग, नई है अभी और 6ठे साल में है, उन स्टूडेंट्स का भी काफी इन्वॉल्वमेंट रहा है। हमारा जो स्टूडेंट स्टार्टअप इनोवेशन प्रोग्राम है उसके अंदर जितने भी प्रोजेक्ट्स हैं और जितने भी इनोवेशंस हैं या पेटेंट्स हैं, डिजाइन पेटेंट्स हैं, उन सब का भी एग्जीबिशन और यहाँ पे शोकेसिंग हो रहा है। हमारा ये ट्राई रह रहा है कि फैकल्टी और स्टूडेंट्स दोनों का इंटरेक्शन रहे आउटर वर्ल्ड से। तो इंडस्ट्री की काफी लोगों ने स्पॉन्सर भी किया है और इन्वॉल्वमेंट भी रहा है इंडस्ट्री का। दहेज इंडस्ट्री एसोसिएशन है, ONGC है और यहाँ पे कुछ कंसल्टेंट ग्रुप्स हैं जो भी यहाँ कैंपस पे आए हैं और वो लोग भी हमारे इस टेक फेस्ट में हिस्सा बन रहे हैं। तो ये एक भरूच के लिए बहुत अच्छी बात है कि इंजीनियरिंग कॉलेज का कंट्रीब्यूशन रह रहा है लोकल इश्यूज को सोल्व करने में और यहाँ ये जो टेक्नोलॉजी का ट्रांसफर हो रहा है लोकल लेवल पे, ये एक दिन भरूच को एक नए दिशा देगा और एक नए स्तर पर लेके जाएगा, ये मुझे उम्मीद। ભુલાવ વિસ્તારની યોગ શિક્ષકે જિલ્લા સ્તરે બાદ રાજ્ય સ્તરે યોજાયેલી જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। ભરૂચ શહેરના ભુલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે। તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે, પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખતે 1 માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામશાળા દ્વારા આયોજિત નટવર જાદવ જલદ ચાલ સ્પર્ધામાં 40થી 50 વર્ષના ગ્રુપમાં સાઈ મંદિર ખાતે ભાગ લીધો હતો, જેમાં નરગીસ પરમારે બહેનોની 3 કિમી જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર 8 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું। તે માટે તેમને શ્રી બટુકનાથ વ્યાયામશાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા। જો કે તેઓએ આટલેથી નહીં અટકતા 2 માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 35 સ્પર્ધકોએ ભાગ લીધેલ। તેમાં નરગીસ પરમારે 5 કિમીની જલદ ચાલ સ્પર્ધામાં 44 મિનિટ ને 49 સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌતક બતાવવાની તૈયારી કરી રહ્યા છે। મારું નામ નરગીસ પરમાર છે અને હું ભરૂચ જિલ્લામાં રહું છું અને આપણે અહીંયા ભરૂચ જિલ્લાની એક જલદ ચાલ સ્પર્ધા થયેલી, જેમાં અપ ટુ 40ના એજ ગ્રુપ માટે જલદ ચાલ સ્પર્ધા હતી। એમાં મેં પાર્ટિસિપેટ કર્યું। એ બટુકનાથ સાર્વજનિક વ્યાયામશાળા દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી અને 3 કિલોમીટરની જે જલદ ચાલ સ્પર્ધા છે એમાં મેં 40 to 50ના એજ ગ્રુપમાં પ્રથમ નંબર મેં પ્રાપ્ત કર્યો છે। એના પછી રાજ્ય કક્ષાની જે જલદ ચાલ સ્પર્ધા હતી એ આપણે રાજપીપળામાં યોજાયેલી હતી અને એમાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે અને હવે હું નેશનલની તૈયારી માટે રેડી છું। એની માટે મેં કોઈ પ્રેક્ટિસ કે કોઈ તૈયારી નથી કરી, પણ ટૂંક સમયમાં મને ખબર પડી અને મેં પાર્ટિસિપેટ કર્યું છે। હવે મને એમ લાગે છે કે મને હજુ આગળ આ લાઈનમાં વધવું છે। મોટિવેશન માટે શું કહેશો તમે? મેં પહેલાંથી જ એમ તો ફિટનેસ માટે મતલબ મને બહુ ગમે છે ફિટ રહેવાનું અને લાસ્ટ 10 યરથી હું યોગા ટીચર છું અને પ્લસ મેં હમણાં લાસ્ટ 5 મંથ્સે હર્ક્યુલસ જીમમાં જોડાઈ છું, જેમાં મને મારી મસલ સ્ટ્રેન્થ ને મારું સ્ટેમિના બહુ વધ્યું છે એમ લાગે છે અને મને હર્ક્યુલસ જીમમાં આપણા જેકી સર બહુ સપોર્ટ કરે છે, એ મને ફિટનેસ માટે બહુ મોટિવેશન આપે છે। પ્લસ ત્યાંના બધા જ ટીમ જે મેમ્બર છે એ બધા બહુ સારી રીતના હેલ્પફુલ છે અને આગળ હવે નેશનલ માટે હું તૈયારી કરવા માટે તૈયાર છું। MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો।
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ઝોન 4માં સમાવિષ્ટ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર 2025 યોજાયો। આ ફેરમાં ડૉક્ટર BH પરમાર આચાર્ય સરકારી વિનિમય કોલેજ વાલોડ તથા ડૉક્ટર KD પંચાલ ગાંધી સરકારી ઇજનેર કોલેજ સુરત ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 19 કોલેજોના 4430 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા 1200 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા। 37 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્લેસમેન્ટ ફેર 2025ને સફળ બનાવવામાં ભરૂચ નર્મદા જિલ્લાની તમામ કોલેજોના આચાર્યો તથા સ્ટાફ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો। MK કોલેજ ઓફ કોમર્સના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્લેસમેન્ટ ફેર 2025 નું આયોજન કરવામાં આવેલ છે। આ પ્લેસમેન્ટ ફેરનું આજરોજ MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે યોજવામાં આવેલ છે। તેમાં 19 કોલેજના 4430 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને 30 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત છે। આજ સાંજ સુધીમાં આશરે 350 થી 400 વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડવામાં આવે એવું અમારું લક્ષ્યાંક છે અને અત્યાર સુધીમાં 186 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ થઈ ચૂક્યા છે। અંતર્મુખી સમાચાર પર ફરી એક નજર। વાગડા તાલુકાના દહેજ પંથકની નિયોજન કેમિકલ કંપનીમાં ભયંકર આગ। વેરહાઉસમાં ભીષણ આગ લાગતા 16 ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી। ફી મુદ્દે વિવાદમાં શિક્ષણ સમિતિના ચેરમેનના વાયરલ ઓડિયો સાથે શિક્ષકોએ બેઠક યોજી। આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી। વાયરલ વિડીયો કરનાર વાલી સામે વકીલ મારફતે નોટિસ આપવાની શાળા સંચાલકોની કાર્યવાહી। કરજણ નજીક હોટલ બતાવી બાનાખત કરી 2 કરોડ 40 લાખ પડાવી લેતા મુંબઈ, પાટણ અને અમદાવાદના 11 ભેજાબાજો સામે ભરૂચ એ ડિવિઝનમાં ફરિયાદ। અન્ય અજાણ્યા વ્યક્તિની હોટલ બતાવી છેતરપિંડી કરી હોવાના ફરિયાદમાં આક્ષેપ। ભરૂચ વોર્ડ નંબર 7માં સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા। ખુલ્લી ગટર ઉભરાતી ગટરોના કારણે પાણી રોડ ઉપર હોવાના વાયરલ વિડીયોમાં આખરે સસ્પેન્ડ કરાયા હોવાના આક્ષેપ। પદાધિકારીઓના જ અંદરો અંદર વિખવાદના કારણે કર્મચારીઓનો મરો થતો હોવાનું પણ લોકોમાં ચર્ચાસ્પદ। તો અત્યારે સમાચાર, આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।